હેલો ગાઈસ, ફાઇનલી આપણે પોગવા આવ્યા છીએ, થોડાક દૂર છીએ અને આપણે જોવો અમે 3 જણા જ છીએ. ઓલા બધા થાકી ગયા એટલે એ રેસ્ટ કરવા વહી ગયા, રેસ્ટ કરવા રહી ગયા એટલે એ પાછળ આવે છે. હવે નિરાતે પોગે તારે કેવા તારે કેટલા વાગ્યા મોટા 5:20 થઈ છે ને આપણે જોવો હવે જાય છે થોડુંક આગું છે. હવે પછી ત્યાં જઈને પાછો શરૂ કરવી. ફાઇનલી ગાઈસ, હવે આપણું જે પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો આપણે પેટ્રોલ પુરાઈ લેવી થોડું. જોઈ શકો છો. હવે હા આમ ગમ તો હાવ થાકી જશે. હવે ઘડીક પોરો ખાવી પછી નીકળવી પાછા. ગાઈસ, હવે આપણે ગેઠા પહોંચ્યા છે. 1 કિલોમીટર બાકી છે. ગારું ના મેં હાલવી આવતું ના હવે તો હું બધા કંટાળી ગયા છે. હવે પગવી તો સારું. હવે જો બધું કામકાજ થઈ ગયું છે. હવે પગાય તો સારું છે. હવે પગ દુખે છે બધું. ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને આ બે ની વાટે મેં અડધી કલાક બેઠા કરેલી. અડધી કલાક જો આ બે પાછા હારી થઈ જશે. આ બે હજી આપડા 3 માણસો પાછળ આવે છે. ઈ તો હજી 3-4 કિલોમીટર પાછળ રહી જશે. હજી ઈ પેલા બહુ આગળ નીકળી ગયા. હવે તો એને બહુ મોડું થઈ જાય. નિરાતે હવે માતાજીના દર્શન કરીને ઉપરની બાજુ તરફ આવ્યા છે. જો આ જાય છે જોઈ શકો છો તમે. હાલો આપણે પણ નીચે જઈએ. જોઈ શકો છો તમે અહીંયા માછલીઓ. આપણે એના માટે શું કેવાય બિસ્કીટ લાવે છે. કાઢ તો લેતો બિસ્કીટ જોવો તો. હાલે ઘણી લાવ્યો લે. પછી ડોક્ટર માં નાખી દો. ડોક્ટર માં નાખી દે ભાઈ. જો તમે આ બધા બિસ્કીટો નાખે છે આપણે. લેવું નાખું પૂરા નાખ ને બકર એમ કહું. જો ગાઈસ, હવે આપણે બજારમાં આટો મારીને પછી ભાગવાનું છે. હા હું ઢીંગલી લેવી. ઢીંગલી માર ક્યાં કોઈ હે દેવા લો. સોરી ગાઈસ યાર. જોઈ શકો છો તમે. મહુવાથી આવે એટલે મહુવાથી આવે. એ પૂરા થોડા બેન છે સોડા. આપડે તો ભાઈ કોઈ છે નહીં એટલે કોઈને દેવાની હોય નહીં. આવડા ને હવે ભલું પૂછે.
औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है તમારે કઈ લેવાનું છે આમાં હાલો તો આગળ વધો બીજું હું તાર લેવું ઈ બોલ ને મારો ભાઈ આવે છે આવડે નકરી ઢીંગલ્યું જ જોવે લેતા 98 જો ગાઈસ તેમી 35 मेरा तो मुंह ही पटा रह गया થઈ ગયું આને પાછું પસંદ આવ્યું તો ભારે કર્યો યાર હવે હાલવા મને જવો અહીંયા મીઠાઈની દુકાન છે અહીંયા લાઈવ બની રહ્યા છે જવો સારું હાલો તો મળીએ પછી પૂરા નડી કે તું ક્યાં તો આપણે ભાગવાનું છે હવે ઘરે તો આ બધા ભાગ્યા છે આપણો ઈકો આવી ગયો છે જવો હલો છોકરા જોઈ શકો છો जय हिंद दोस्तों ઘડીક છું ત્યાં તો અમારી ગાડી ભૂખી થઈ ગઈ તો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ ઉભી રાખી છે જો